રાજકોટમાં બેટીગામ વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો। 5 થી 6 જેટલા હથિયારધારી શખ્સોએ હુમલો કર્યો। પાઇપ અને ધોકા વડે કરાયો જીવલેણ હુમલો। લુખ્ખાઓએ કારમાં પણ તોડફોડ કરી। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા। કિશન દુધરેજિયા સહિતના વ્યક્તિઓ પર હુમલો થયો તો મયુર બોસરિયા અને તેના પિતા સાથેના ઝઘડાનો ખાર રાખી મારામારીથી રાયોટિંગ જીવના જોખમની ધમકીની કલમ લાગુ કરાઈ છે। એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। રવિ, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે કે જ્યાં અંગત અદાવતની અંદર આ મારામારીની ઘટના સામે આવી એમાં? જરૂરથી જણાવી દઉં, રાજકોટમાં મારામારીના બનાવો હવે સામાન્ય બની ગયા છે। પોલીસની ધાકો સરી ગઈ હોય તે વાત નકારી શકાય નહીં। રોજ આવી જ ઘટનાઓ બનતી હોય છે। ત્યારે વધુ એક સીસીટીવી વાયરલ થયો હતો, જેમાં બેટી ગામ પાસે આ મારામારીની ઘટના થઈ હતી। જે મામલે પોલીસે સીસીટીવીના આધારે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંગત અદાવતમાં આ માથાકૂટ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। જ્યારે આરોપી પકડાય ત્યારે ખરેખર હકીકત જાણી શકાય, પરંતુ આવી મારામારીની બનાવો અવારનવાર બનતા હોય છે, જેને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે। જી બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર।